તો હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ચાપડી અને ઊંધિયું. તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું આપણું આ ઊંધિયું છે અને આપણી ચાપડી છે એને આપણે સલાડની સાથે સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ. તો આ રાજકોટની એકદમ ફેમસ ડિશ છે જે આજે મેં મારા ઘરે ટ્રાય કરી છે. તો તમે જોઈ શકો છો કે આપણી જે ચાપડી છે એ ખૂબ જ સરસ એવી ક્રિસ્પી બની છે. જોઈ શકો છો તમે, ખૂબ જ સરસ એવી છે. તો આપણે ચાલો બનાવીએ કેવી રીતે બને છે. તો આપણે જે ચાપડી ઊંધિયું બનાવવાના છે એના માટે થઈને મેં આ બધું શાક લીધેલું છે. એમાં બટેટાને આવી રીતના કટ કરીને રાખેલા છે, રીંગણા લીધેલા છે, પછી આ પાપડી આવે છે જે સુરતી પાપડી કહેવાય છે એ પાપડી લીધેલી છે, અને ફુલાવર લીધેલું છે જેને બી મેં કટ કરીને રાખેલું છે આવી રીતના. આ બધું શાકને આપણે બાફી લેવાનું છે, 2-3 સીટી લગાડવાની છે. અમે થોડું પાણી નાખી દીધેલું છે ધોઈને. હવે આપણે આને બાફવા મૂકી દઈશું. તો આપણે જે ઊંધિયું બનાવવાના છે તો ઊંધિયું માટે થઈને મેં એક આ તપેલું મૂકેલું છે. એની અંદર મેં તેલ નાખેલું છે. તેલ લગભગ મેં 3 મોટા ચમચા જેટલું નાખેલું છે. હવે આપણે એની અંદર આ 2 સૂકા લાલ મરચાં અને તજના આપણે આ પતરા નાખીશું અંદર. એ થોડા થઈ જાય પછી આપણે એની અંદર હિંગ નાખીશું. હવે આપણે એની અંદર હિંગ નાખીશું. હિંગ આપણે નાખી. હવે આપણે એની અંદર નાખશું હળદર નાખશું 1 મોટી ચમચી જેટલી. હવે આપણે આ આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવીને નાખેલી છે એ આ બધી નાખી દઈશું. આપણે એ થોડી થવા દઈશું. એટલે બધું મિક્સ કરી લઈશું. ચલાવશું એટલે વ્યવસ્થિત અંદર જે લસણ લીધું છે એ વ્યવસ્થિત એનો કાચો જે પેસ્ટ હોય એ નીકળી જાય. અને આ ચાપડી તમે એક વખત બનાવશો ફ્રેન્ડ તો તમને પણ ખૂબ જ ભાવશે. અને આ જે ડીશ છે એ રાજકોટની ફેમસ ડીશ છે. આ રાજકોટમાં બધાને ત્યાં બનતી જ હોય છે. અને આ જનરલી શિયાળામાં વધારે બને છે, કારણ કે શિયાળામાં આપણને બધું જ તાજું શાકભાજી મળે. પાપડી છે એ બધું આપણને એકદમ તાજું મળતું હોય, એટલા માટે થઈને આ શિયાળાની ડીશ છે. પણ આજે અમે અમારે અહીંયા ત્યાં બનાવી છે. મારા મમ્મીના ઘરે હું આવી છું તો મારા મમ્મીના ઘરે મેં આજે આ ચાપડી ઊંધિયું બનાવ્યું છે. હવે આપણે આ લસણની પેસ્ટ છે એ થોડી સરસ કતરાઈ ગઈ છે. બે 3 મિનિટ આપણે જેને પાકવા દઈશું થોડું, એટલે એનો જે એકદમ સરસ ટેસ્ટ છે એકદમ સરસ આવે. આવી રીતે પછી આપણે એની અંદર આ કાંદા, આ બાજુ કાંદા અને ટમેટા એ બંને આપણે ગ્રેવી કરી નાખેલી છે, પીસી નાખેલા છે આપણે, એ આની અંદર નાખી દઈશું. એકદમ સરખું મિક્સ કરી લઈશું. આપણે તેની અંદર મીઠું નાખી દઈએ. જરૂર પ્રમાણે મીઠું નાખી લીધું અને આપણે ઢાંકીને થોડી વખત રહેવા દઈશું. જે આ જે ટમેટા અને કાંદા છે એ એકદમ સરસ પાકી જાય, અંદર વ્યવસ્થિત ચડી જાય. અંદર તો બધી કાચો ટેસ્ટ હોય એ બધો નીકળી અને તેલ છૂટું પડવા માંડશે ત્યાં સુધી આપણે એને પકાવીએ. એ 2 મિનિટ ભાઈ. હવે આપણે જરાક ચેક કરશું. હવે આપણે એની અંદર આ કાંદા, લીલા કાંદા સુધારેલા છે તે નાખી દઈશું. હવે આપણે આની અંદર થોડા મસાલા કરી નાખીએ. લાલ મરચું પાવડર છે એ નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું 2 ચમચી જેટલું. થોડું મિક્સ
કરી લઈશું આપણે વ્યવસ્થિત. હજી આપણે આને 5 મિનિટ માટે થઈને ઢાંકીને રાખી દઈશું. હવે આપણે ચેક કરશું. આપણે જે આ કાંદા અને ટમેટાની ગ્રેવી હતી સરસ ચડી ગઈ છે અને તેલ પણ સાઈડ પરથી છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે એની અંદર આજે બધું બાફેલું શાક હતું એ નાખીશું. એને આપણે આવી રીતના અધકચરું જ રાખવાનું છે, એકદમ ક્રશ નથી કરી નાખવાનું. સરસ આપણે આવી રીતના એને એકદમ મિક્સ કરી લેવાનું છે. આપણે ચાપડી બનાવવા માટે થઈને લોટ લીધેલો છે. આ આપણે ઘઉંનો જાડો લોટ લીધેલો છે અને જે કરકરો હોય થોડો એવો એની અંદર આપણે મોણ નાખેલું છે. તો મોણ આપણે મોટા 2 ચમચા જેટલું નાખવાનું છે. હવે આપણે એમાં અજમો નાખીશું. આવી રીતના હાથેથી મસળી અને નાખી દેવાનો છે. પછી આપણે એની અંદર આ રવો લીધેલો છે એ નાખીશું. લગભગ 1 વાટકી જેટલો લીધેલો છે. એમાં આપણે હવે જીરું નાખીશું અને હવે તે મસળીને નાખી દેવાનો છે. હવે આપણે તલ લઈશું. અને હવે આપણે મીઠું નાખીશું જરૂર પ્રમાણે. હવે બધું આપણે ભેગું કરી લઈશું એકદમ વ્યવસ્થિત. લોટની અંદર મીઠું ને તેલ ને આપણે બધું નાખ્યું છે એ વ્યવસ્થિત અંદર એક સરખું મિક્સ થઈ જાય. તો આ ચાપડીના લોટમાં આપણે બધું મિક્સ કરી નાખ્યું છે અને લોટ તમે જોશો ને મોણ આપણે એટલું નાખવાનું છે કે મુઠ્ઠી વડે આવી રીતના ભેગું કરવાથી મુઠ્ઠી વળી જવી જોઈએ એટલું મોણ નાખવાનું છે. હવે આપણે એમાં ધીરે ધીરે પાણી નાખી અને કઠણ લોટ બાંધવાનો છે. આવી રીતના થોડું થોડું પાણી લેતા જશું અને લોટ બાંધતા જશું. તો આપણે આ જે ચાપડી છે એને આપણે આ રીતે ઉકળવા દીધેલી છે. આની અંદર મેં થોડું ગરમ પાણી નાખ્યું હમણાં અને થોડો મેં ગરમ મસાલો નાખ્યો છે. હવે આપણે આને ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે ચાપડીનો લોટ બાંધી લઈએ. આપણે લોટ બાંધી લીધેલો છે ચાપડીનો. આટલો કઠણ બાંધવાનો છે. આ તમે જોઈ શકો છો. આપણે અંગૂઠો દબાવી છે તો અંદર એકદમ આમ આસાનીથી અંદર દબાતું નથી એવો લોટ બાંધવાનો છે. હવે આપણે એને આવી રીતના મસળી અને આપણે એને નાની નાની ગોળ ગોળ ચાપડી બનાવશું. તમે જોઈ શકો છો આવી રીતના હાથેથી દબાવી બહુ નાની કે બહુ મોટી કે જાડી પાતળી એવી રીતે નથી, મીડિયમ આવી રીતના મીડિયમ સાઇઝ છે. જો તમે આવી આપણે બનાવવાની છે. હવે આપણે ચાપડીને તળી નાખશું. અને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાની છે અને ગોલ્ડન બ્રાઉન કરવાની છે. એકદમ કડક નથી કરવાની. હવે આપણે આને પલટી નાખશું. ધીમા ગેસ ઉપર જ આને આપણે તળવાની છે. આપણી ચાપડી અને ઊંધિયું એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે ફ્રેન્ડ. એને આપણે આ સલાડ સાથે સર્વ કર્યું છે અને છાશ સાથે આપણે એને સર્વ કર્યું છે. ઠંડી ઠંડી છાશ છે. તો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ.